હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં 100% ખૂબ જ કામ આવવાની છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જ્યારે આપણે લેગીસ કે એન્કલ વગેરે ખરીદતા હોઈએ તો તેમાં આ રીતે પ્લાસ્ટિકનું પેકેટ આવે છે, તેને આપણે ફેંકી દેતા હોઈએ. પરંતુ આ પેકેટમાં રૂમાલ, નેપકિન, મોજા વગેરે જે હોય તેને સાચવી અને રાખી શકાય છે. નવા રૂમાલ, નવા મોજા જે એક્સ્ટ્રા ઘરમાં હોય, જે ડેઇલી રૂટીનમાં યુઝમાં ન લેવાતા હોય તે બધા જને સાચવીને રાખી શકાય, અથવા તો કોઈ ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ તેને સાથે લઈ જઈ શકાય. તો આ રીતે આપણે આ પેકેટનો ખૂબ જ સરસ એવો ઉપયોગ કરી શકાય છે. દરેકના ઘરમાં આવી શોપિંગ બેગ પણ જરૂર હોય છે. તો વધારે એક્સ્ટ્રા શોપિંગ બેગ હોય તો તેનો આ ઉપયોગ પણ કરી શકાય. અહીંથી આપણે એક સાઈડથી આ શોપિંગ બેગને કાપીશું. જુઓ, આ રીતે આપણે એક સાઈડથી જ તેને કાપવાનું છે. તો સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. આનો શું ઉપયોગ થઈ શકે છે, ચાલો જાણીએ. તો જો આને હેંગ કરી અને કબાટમાં કે દિવાલ પર રાખીએ તો આમાં ઘણા બધા એક્સ્ટ્રા કપડાં છે તે બધા સચવાઈ જાય છે. એ ઉપરાંત વધારે એક્સ્ટ્રા જે આપણા પાસે પર્સ વગેરે હોય તેને પણ આ રીતે રાખી શકાય છે. જ્યારે કબાટમાં એક સાથે થપ્પી કરી અને કપડાં રાખીએ ને તો તે કપડાં વિખાઈ જતા હોય છે, પરંતુ આ રીતે અલગ અલગ પોર્શનમાં તમે કપડાં રાખી શકો. આ રીતે તમે ખેતી વગેરે પર પણ આ રીતે ટીંગાડીને રાખી શકો છો, તો પણ ઘણા બધા કપડાં સચવાઈ જાય છે. ખાસ કરીને નાના બાળકોના કપડાં આ રીતે સાચવી શકાય. અત્યારે ઉનાળામાં દરેક ઘરમાં કેરીના બોક્સ વગેરે આવતા હોય છે. જો આવા મોટા બોક્સ હોય અથવા તો કોઈ આવા નાના બોક્સ હોય તો તેનો પણ ખૂબ સરસ એવો ઉપયોગ થઈ શકે છે. જો આવા નાના બોક્સ છે અને સિમ્પલ તેમાં લાઇનિંગવાળી ડિઝાઇન છે તો આમાં કશું જ કરવાની જરૂર નથી. પરંતુ જો આમાં એડવર્ટાઇઝમેન્ટવાળું એટલે કે લખેલું કંઈ પણ હોય તો તમે ત્યાં વોલપેપર લગાડી શકો છો. જો અહીં મેં એક વોલપેપર લીધેલું છે અને તેનાથી તેને કવર કરી લઈએ, અથવા તમે તેને એમને એમ પણ રાખી શકો છો. આનો શું ઉપયોગ છે હમણાં આગળ જોવાના છીએ. કોઈ પણ મજબૂત બોક્સનો તમે આ ઉપયોગ કરી શકો છો. હવે આખા જમાં આપણે આ વોલપેપર લગાડી લીધું છે. તો જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ને. લાગે જ નહીં કે આપણે આ બોક્સનો ઉપયોગ કર્યો હશે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. આનો ઉપયોગ પણ હમણાં જાણીએ. એ જ રીતે જો તમારા પાસે વોલપેપર ન હોય અને આ રીતે મોટા બોક્સ હોય તો તમે કોઈ પણ કાપડનો પણ ઉપયોગ કરી શકો છો. આ મોટા બોક્સમાં જે એક્સ્ટ્રા પાર્ટ હોય તેને કટ કરી અને આ રીતે સિંગલ પીસ બનાવી લેવાનું છે, અને ત્યાર પછી તમે કોઈ પણ કાપડ લઈ શકો છો. અહીં મારા પાસે જે એક જૂની કુર્તી હતી તો તેને મેં 2 પાર્ટમાં કટ કરી નાખી છે, અને હવે આ કુર્તીથી આખા જ બોક્સને સરસ રીતે કવર કરી લેવાનું છે. તેના માટે અહીં મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. ગ્લુગન લગાડી અને ત્યાર પછી આ રીતે કાપડ તેના પર લગાડી દઈએ અને આખા જ બોક્સને સરસ રીતે કવર કરી લઈએ. તો આ રીતે આખા જ બોક્સમાં કાપડથી કવર કર્યા પછી આમાં તમે ઘણા બધા કપડાં ગોઠવીને રાખી શકો છો. જેમ કે કુર્તી રાખી શકાય, જીન્સ રાખી શકાય, ટી શર્ટ રાખી શકાય. એ રીતે આપણે બધા જ કપડાને આમાં સાચવી અને રાખી શકાય છે. તો કપડાં કબાટમાં સરસ રીતે વ્યવસ્થિત સચવાઈ જાય છે. જ્યારે આપણે થપ્પી કરી અને ગોઠવીએ ને તો વારંવાર વિખાઈ જતા હોય અને વારંવાર કબાટ સાફ કરવા પડતા હોય, પરંતુ તમે તેને આ રીતે અલગ અલગ પાર્ટીશન કરી અને સાચવી શકો છો. એ સિવાય જ્યાં નાના બોક્સ હોય તેમાં જો આ રીતે લેગીઝ, એન્કલ વગેરે સાચવીને રાખી શકાય. ઘણી બધી લેગીઝ, એન્કલ આમાં સમાઈ જાય. આ રીતે આપણે અલગ અલગ બોક્સમાં અલગ અલગ કપડાં ગોઠવી અને રાખીએ અને બાજુમાં બધા જ જો બોક્સ બધા ગોઠવી દઈએ તો આપણે કપડાં ગોતવા પણ સહેલા પડે અને વારંવાર કબાટ ગોઠવવાની જરૂર પણ ન રહે અને કપડાં વિખાય પણ નહીં. તો આ રીતે આપણે અલગ અલગ સાઇઝના કપડાં માટે અલગ અલગ સાઇઝના બોક્સને ડેકોરેટ કરી અને આ રીતે તેમાં કપડાં રાખી શકાય છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. હું હંમેશા મારા કબાટમાં આ રીતે અલગ અલગ રીતે કપડાં ગોઠવીને જ રાખું છું. પછી અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. હવે તેના પર જે રેપર છે તેને આપણે કાઢી નાખીએ અને અહીંથી માર્કરથી માર્ક કરીએ. જેટલા પ્રમાણમાં માર્ક કર્યું છે ત્યાંથી એ બોટલને કાપી લઈએ. તો અહીં ગરમ ચાકુ કરીને પણ બોટલને સહેલાઈથી કાપી શકાય છે. ત્યાર પછી અહીં મેં 2 સાઇડેડ ટેપ લીધેલી છે અને બોટલ પર આ ટેપને આ રીતે લગાડીએ. હવે આ બોટલને કબાટના ડોર પર આ રીતે ચોંટાડી દઈએ. કબાટના દરવાજા પર આ રીતે લગાડી દેવાની છે. આનો શું ઉપયોગ થઈ શકે?
તો આમાં તમે બેલ્ટ, ટાઈ વગેરે સરસ રીતે સાચવીને રાખી શકો છો. જે નવા અને એક્સ્ટ્રા બેલ્ટ હોય અથવા ટાઈ હોય તે બધું જ સરસ રીતે આ બોટલમાં સચવાય અને રહી જાય છે. જો મોટી બોટલ લગાવીએ તો એકસાથે ઘણા બધા બેલ્ટ અને ટાઈ રાખી શકાય છે, અથવા તો બેલ્ટને આ રીતે રાઉન્ડ વાળી અને રાખી શકાય છે. તો આમાં 2 થી 3 બેલ્ટ સમાઈ જાય છે. તો આ રીતે પ્લાસ્ટિક બોટલનો ખૂબ જ સરસ અને ખૂબ જ જોરદાર ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી અહીં મેં ફરીથી એક મોટી બોટલ લીધેલી છે. હવે પહેલાં તો તેના પર જે રેપર છે તે કાઢી નાખીએ અને માર્કરથી અહીં રાઉન્ડમાં માર્ક લગાવી લઈએ અને આ રીતે વચ્ચે એક પટ્ટી પણ દોરી લઈએ. હવે જેટલામાં આપણે માર્કરથી માર્ક લગાવ્યું છે તેટલા પ્રમાણમાં તેને આપણે કાપી લઈશું. તો તેના માટે ગરમ ચાકુનો ઉપયોગ કરી શકાય. ગરમ ચાકુથી એટલો પાર્ટ આપણે અહીં કાપી લીધેલો છે. આનો શું ઉપયોગ થઈ શકે ચાલો એ પણ જાણી લઈએ. તો આપણા પાસે જે એક્સ્ટ્રા નવા રૂમાલ, મોજા, નેપકિન વગેરે છે તેને તમે આમાં સાચવી અને રાખી શકો છો. જનરલી આવી ઝીણી નાની વસ્તુઓ હોય તે ખૂબ જ સ્પેસ રોકતી હોય છે અને કબાટમાં વારંવાર વિખાઈ જવાથી વારંવાર કબાટને આપણે સાફ કરવો પડતો હોય છે, ગોઠવવો પડતો હોય છે. તો આ એક જ બોટલમાં આ બધા નવા રૂમાલ વગેરે સચવાઈ જાય તો વારંવાર કબાટ ગોઠવવાની ઝંઝટ નહીં રહે. અને આ રીતે આપણે વચ્ચેથી પટ્ટી કટ કરી છે તો આપણે આમાંથી જે પણ રૂમાલ, મોજા, નેપકિન જોઈતું હોય તો સરળતાથી તેને કાઢી શકાય છે. આખી જ બોટલમાં આપણે જે પણ રૂમાલ, મોજા વગેરે ગોઠવ્યા છે તેને તમે સહેલાઈથી કાઢી શકો છો. અને જુઓ, આ બોટલને કબાટના કોઈ પણ એક ડ્રોવરમાં, એક સાઈડમાં ખૂણામાં રાખી દઈએ તો ઘણી બધી વસ્તુઓ એક જ બોટલમાં સચવાઈ જાય છે. વારંવાર કબાટ ગોઠવવાની ઝંઝટ પણ ખતમ. ત્યાર પછી ફરીથી અહીં મેં 2 પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. હવે તેના પરના જે રેપર છે તે કાઢી નાખીએ અને હવે અહીંથી આપણે માર્કરથી માર્ક લગાવી લઈએ. આટલા પ્રમાણમાં બોટલને કાપી લેવાની છે. તેના માટે ગરમ ચાકુનો ઉપયોગ કરી શકાય. અહીં મેં ગરમ ચાકુથી આ બોટલને કાપી લીધેલી છે. હવે આનો શું ઉપયોગ છે તે પણ જાણી લઈએ. તો કબાટનું જે ડ્રેસિંગ ડ્રોવર હોય તેમાં વસ્તુ અવારનવાર ખૂબ જ વિખેરાઈ જતી હોય અને જે દેખાવમાં પણ ખૂબ ગંદુ લાગે અને જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો સરળતાથી આપણને મળે પણ નહીં. તો એવા સમયે તમે આ પ્લાસ્ટિક બોટલના પાર્ટનો ઉપયોગ કરી શકો. આ રીતે જુઓ, આમાં આપણે જે પણ બ્રશ, ક્રીમ વગેરે હોય તે મોટો પાર્ટ કટ કરેલો હોય તો તેમાં આ રીતે બધી જ વસ્તુઓ સચવાય અને રહી જાય. એ જ રીતે બોટલના બીજા પાર્ટમાં બધા જ બટરફ્લાયસ, ક્લચર્સ બધા રાખી શકાય. બીજા પાર્ટમાં આપણે બધા જ બોરિયા હોય, જે રબર બેન્ડ હોય એ રાખી શકાય. એ રીતે આપણે અલગ અલગ બોટલ્સમાં અલગ અલગ વસ્તુઓ સાચવી અને રાખી શકાય છે. ઘણી બધી બોટલમાંથી આ રીતે આપણે બધા પાર્ટ કટ કરી લઈએ તો બધી જ વસ્તુઓ સરસ રીતે તમે સાચવીને રાખી શકો છો. જુઓ, આમાં આપણે બધા જ બટરફ્લાયસ, બોરિયા બધું રાખી દઈએ. અને જે આ નાની બોટલ કટ કરી છે તેમાં બધી બ્લેક પિન, હેર પિન, સેફ્ટી પિન્સ એ બધી પિન સાચવીને રાખી શકાય. તો આ રીતે આપણે અલગ અલગ પાર્ટ પાડી અને બધી વસ્તુઓ રાખીએ ને તો દેખાવમાં પણ સરસ લાગે, વસ્તુઓ આપણે સરળતાથી મળી પણ જાય અને આપણે વારંવાર કબાટના ડ્રોવર સાફ કરવાની પણ ઝંઝટ ન રહે. તો પ્લાસ્ટિક બોટલનો તમે આ પણ ખૂબ સરસ એવો ઉપયોગ કરી શકો છો. આ જે ચાંદલા રાખવાની ડબ્બી છે એ પણ મેં પ્લાસ્ટિક બોટલમાંથી જ બનાવેલી છે. આ રીતે પ્લાસ્ટિક બોટલનો પાર્ટ કરી અને નીચેથી ઢાંકણનો પાર્ટ તેમાં લગાવી અને સરસ એવી નાની બોટલ બનાવી છે. તો આ રીતે તમે ડ્રેસિંગ ડ્રોવરને સાફ રાખી શકો છો અને કબાટમાં બધી જ વસ્તુઓ સરસ રીતે ગોઠવીને રાખી શકો છો. આઈ હોપ કે આઈડિયા પણ ખૂબ જ ગમ્યો હશે. એ સિવાય ફરીથી અહીં મેં 2 પ્લાસ્ટિકની બોટલ કટ કરી લીધેલી છે. ત્યાર પછી ઘણી વખત એવું બને કે આવા પ્લાસ્ટિકના નકામા વેસ્ટ ઢાંકણ પડ્યા હોય છે. તો એ ઢાંકણને તમે આ બોટલ પર લગાવી અને સરસ મજાની નાની નાની બરણીઓ, નાની નાની ડબ્બીઓ બનાવી શકો છો. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. જોતાં એવું લાગે જ નહીં કે આ બોટલમાંથી ડબ્બીઓ બનાવેલી હશે. ખૂબ જ સરસ લાગે છે. તો આવી એક સરખી બોટલ હોય તો આવી એક સરખી નાની નાની બરણીઓ બનાવી અને એક સરખો સેટ બનાવી શકાય છે. કેટલી સરસ લાગી રહી છે ને. જોતાં લાગે જ નહીં કે પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવી હશે. ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્યાર પછી ફરીથી અહીં મેં પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેના પરનું રેપર કાઢી નાખીએ અને ત્યાર પછી જે આ સ્પ્રેની કેપ છે તે લીધેલી છે.
આવી ખાલી કેપ પણ માર્કેટમાં સહેલાઈથી મળતી હોય છે, તો આખી જ જો સ્પ્રે બોટલ ન લેવી હોય તો ખાલી ફક્ત આ કેપ લઈ અને તમે તેને કોઈ પણ બોટલમાં લગાડી શકો છો। હવે તેનો ઉપયોગ ઇસ્ત્રી કરવા માટે કરી શકાય છે, ફૂલ છોડને પાણી પીવડાવવા માટે, ફૂલ છોડને ધોવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે। અલગ અલગ રીતે સ્પ્રે માટે ઉપયોગ કરી શકાય। ત્યાર પછી ફરીથી અહીં મેં 2 બોટલ લીધેલી છે અને હવે તેનું રેપર કાઢી નાખીએ અને તેના ઢાંકણ પર આ રીતે ડોટ કરી અને અહીંથી આપણે કાણું પાડવાનું છે। જો અહીં મેં આ બંને જ બોટલમાં સરસ રીતે કાણા પાડી લીધેલા છે। ત્યાર પછી હવે આપણે જે સ્પ્રે બોટલમાંથી આપણે નળી કટ કરી હતી તે લઈશું અને તે રિફિલના 2 ટુકડા કરી લઈએ। હવે આ ટુકડાને આપણે આ બોટલના ઢાંકણ પર આ રીતે લગાવીએ। જુઓ, સરસ મજાની બોટલ બનીને રેડી થઈ ગઈ છે। તો આવી અલગ અલગ બોટલ બનાવી, તેમાં તમે મોટી બોટલ હોય તો તેલ ભરી શકો છો, નાની બોટલ હોય તો એમાં હેન્ડવોશ ભરી શકાય છે। અલગ અલગ લિક્વિડની વસ્તુઓ ભરવા માટે તમે આ બોટલનો અલગ અલગ ઉપયોગ કરી શકો છો। આ પણ એક ખૂબ જ સરસ એવો આઈડિયા છે। ફરીથી અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેનો અપર પાર્ટ અને લોવર પાર્ટ કટ કરી નાખીએ। ત્યાર પછી આ બોટલમાં જે આકા આપેલા છે એ આકા પરથી એક એક પાર્ટ કટ કરી લઈએ, તો 7 થી 8 પાર્ટ તો એ પણ કટ થઈ જશે। જો આ રીતે બધી જ પટ્ટીઓ તેમાંથી કાપી લેવાની છે। હવે તેને સાઈડમાં રાખી દઈએ। પહેલાં આપણે બોટલનો અપર અને લોવર પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ। તો તેને આ રીતે આપણે અટેચ કરી લઈએ તો સરસ મજાની નાની એવી ડબ્બી બનીને રેડી થઈ ગઈ છે। હવે આમાં તમે ઝીણી ઝીણી બધી જ વસ્તુઓ ભરીને રાખી શકો છો, જેમ કે સેફ્ટી પિન, હેર પિન, હેર રબર, એ બધી જ વસ્તુઓ સરસ રીતે સચવાઈને રહી જશે, મોતી વગેરે। આવી નાની નાની વસ્તુઓ હોય ને એ જનરલી ખૂબ જ ખોવાઈ જતી હોય, પરંતુ આવી નાની ડબ્બી બનાવી સાચવીને સરળતાથી રાખી શકાય છે। ત્યાર પછી હવે આપણે આ જે રિંગ કટ કરી છે તેનો ઉપયોગ જોઈ લઈએ। તો અહીં આપણે હેંગર લઈશું અને હેંગરમાં આ રીતે એક પટ્ટીને લગાડી દઈએ। એ જ રીતે આપણે બધા જ હેંગરમાં એક એક પટ્ટી લગાવી દઈએ અને ત્યાર પછી એક હેંગરમાં બીજું હેંગર આ રીતે ટીંગાળતા જઈએ। આ રીતે આપણે 3 થી 4 હેંગરને એકસાથે હેંગ કરી લઈએ। તો આમાં તમે અલગ અલગ ઘણા બધા કપડાં એકસાથે જ રાખી શકો છો। તો આ રીતે આપણે ઘણા બધા કપડાંને સાચવીને રાખી શકીએ છીએ। તો આ પણ એક ખૂબ સરસ એવો આઈડિયા છે। ત્યાર પછી વાત કરીએ મોજાની। તો મોજા એવી વસ્તુ છે કે વારંવાર ખોવાઈ જતા હોય, એની પેર સાથે મળે જ નહીં। એક મોજું મળે તો બીજું મોજું ખોવાઈ જાય, તો તેને તમે આ રીતે સાથે જ સાચવી અને રાખી શકો છો। જુઓ, એક મોજા પર બીજું મોજું રાખી તેને આ રીતે રાઉન્ડમાં વાળી અને આ રીતે તેને અટેચ કરી લેવાનું છે। જુઓ, તો મોજાની પેર સાથે જ રહેશે અને જ્યારે પણ મોજા જોઈતા હશે તો સરળતાથી આખી પેર સાથે મળી જશે અને વારંવાર મોજા ખોવાની ઝંઝટ ખતમ થઈ જશે। જુઓ, તો આ રીતે જ હંમેશા મોજાને ફોલ્ડ કરી અને રાખવા જોઈએ। ત્યાર પછી જ્યારે આપણે સાડી વગેરે સંકેલીએ તો સાડી થપ્પીમાં રહે તો વારંવાર વિખાઈ જતી હોય છે, કરચલીઓ પણ પડી જતી હોય છે અને તેના જે બ્લાઉઝ, ચણિયા વગેરે છે તેને આપણે અલગ રાખવા પડતા હોય। તો આ બધી જ વસ્તુઓને સરસ રીતે એકસાથે અટેચ કરીને કઈ રીતે રાખી શકાય? તો જુઓ, અહીં આપણે સાડીને કંઈક આ રીતે ફોલ્ડ કરવાની છે। એક પાર્ટ આ રીતે ફોલ્ડ કરીએ, ત્યાર પછી સામેનો જે બીજો પાર્ટ છે તેને આપણે આ રીતે વાળીશું। જુઓ, અહીંથી આપણે તેમાં સાથે રાખી દઈએ। આનાથી શું થાય કે સાડી વિખાશે પણ નહીં અને સરસ રીતે સંકેલાઈને રહી જશે। અને હવે આ જે ચણિયા બ્લાઉઝ છે તેને પણ તમે તેમાં સાથે રાખી શકો છો। તો સાડીની આખી જ પેર જ્યારે જોઈતી હોય તો એક સાથે મળી જાય અને સાડી વારંવાર વિખાવાની ઝંઝટ પણ નહીં રહે। તો સાડી સંકેલવાની પણ આ ખૂબ જ સરસ અને સરળ એવી રીત છે। તો હંમેશા સાડીને આ રીતે જ સંકેલીને રાખવી જોઈએ। જ્યારે આપણે સાડી કે દુપટ્ટામાં પિન લગાવીએ તો આ પિન અલગ દેખાતી હોય છે। તો અહીં આપણે આ પિનને અલગ અલગ કલરથી રંગી શકાય છે। નેલ પોલિશથી આપણે જેવા કલરની સાડી કે ડ્રેસ હોય એવા કલરની પિનને રંગી લઈએ તો
જ્યારે સાડી કે ડ્રેસ દુપટ્ટામાં પિન લગાવીએ તો એ અલગ કલરની દેખાશે નહીં અને ખૂબ જ સરસ એમાં મેચિંગ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। કયો આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।